અહીં આપણે બાદબાકીની વૈદિક ગણિતની નવી રીત જોઈશું. આપણે જાણીએ છીએ કે અહીં એક રકમ લખેલી છે 7246 ને માંથી 1579 બાદ કરવાના છે. તો આપણે આપણી જૂની રીત જાણીએ છીએ કે 6 માંથી 9 ના જાય તો આપણે દસકો લઈને જે બાદબાકી કરીએ છીએ તો એ મુજબ અહીં દાખલો ગણેલો છે અને એનો જવાબ આપણે લખેલો છે. હવે આપણે સમજીએ કે નવી જે રીત છે એટલે કે શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજે વૈદિક ગણિતના જે સૂત્રો આપ્યા અને એના ઉપરથી આ જે બાદબાકીની રીત છે તો એમાં કઈ રીતે કામ કરવાનું છે. તો એનું સૂત્ર છે all from 9 but last from 10. સમજીએ. સૌપ્રથમ આપણે રકમ જોઈએ કે 7246 માંથી 1579 બાદ કરવા છે. પહેલું સ્ટેપ રહેશે કે પહેલી રકમ તેમની તેમ લખવાની છે. આ આપણું પ્રથમ સ્ટેપ રહેશે. ત્યારબાદ બીજા સ્ટેપમાં જે રકમ બાદ કરવાની છે એટલે કે અહીં 1579 બાદ કરવાના છે તો તેના એકમના અંકની એટલે કે 9 ને જે અહીંયા સૂત્ર કહે છે all from 9 but last from 10 એટલે શું કે છેલ્લાને 10 માંથી બાદ કરવાનો છે, બાકીના તમામ અંકોને 9 માંથી બાદ કરવાનો છે. એટલે 10 માંથી 9 જાય તો 1 અને બાકીના બધા જ અંકોને 9 માંથી બાદ કરવાના છે. માટે 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 1 જાય તો 8. પહેલા સ્ટેપમાં પહેલી રકમ તેમની તેમ લખવાની છે. બીજા સ્ટેપમાં સૂત્ર મુજબ એકમના અંકને 10 માંથી બાદ કરીને લખવાનો છે, બાકીના તમામ અંકોને 9 માંથી બાદ કરીને લખવાનો છે. હવે છેલ્લે સરવાળો કરવાનો છે. થર્ડ સ્ટેપમાં 6 + 1 7, 4 ને 2 6, 4 ને 2 6, 8 + 7 15. અહીં અગત્યની વાત એ છે કે દરેક વખતે સરવાળામાં ડાબી બાજુ છેલ્લે 1 આવશે જ. સરવાળો હંમેશા 10 થી લઈને 19 સુધી આવશે, જેમાં ડાબી બાજુ મળતા 1 ને જવાબ તરીકે ગણવાનો નથી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી જૂની રીતથી ગણેલો દાખલાનો જવાબ 5667 અને વૈદિક ગણિતની રીતથી ગણેલા દાખલાનો જવાબ પણ 5667 મળે છે. અહીં આપણે જોયું કે કેવી રીતે 4 અંકોમાંથી 4 અંકો બાદ કરવા માટે વૈદિક ગણિતની નવી રીત એટલે કે all from 9 but last from 10 આ સૂત્રની મદદથી આપણે ગણ્યું. આ રીતનો ફાયદો એ છે કે આપણે ઝડપથી ગમે તેટલા અંકોમાંથી ગમે તેટલા અંકો બાદ કરી શકીએ છીએ. એ જ ઉદાહરણ આપણે અહીં જોઈએ કે અહીંયા 14 અંકોમાંથી 14 અંકોની બાદબાકી લખેલી છે. આ બાદબાકીનો જવાબ આપણે આ વૈદિક ગણિતના સૂત્રની મદદથી મેળવવાનો પ્રયત્ન કરીશું. જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે રકમ બાદ કરવાની છે તો એમાં એકમનો અંક છે 9 એટલે કે સૂત્ર પ્રમાણે છેલ્લા અંકને 10 માંથી બાકીના બધા જ અંકો 9 માંથી બાદ કરવાના છે. એટલે હું 10 માંથી 9 જાય તો 1. હવે અહીંયા આ તો મેં સમજણ માટે અહીંયા લખેલું છે. આ વસ્તુ સમજૂતી માટે લખેલી છે, પણ અહીં આપણને આ દેખાય છે તો ડાયરેક્ટ આપણે બાદબાકી કરીને ઉપર ઉમેરી શકીએ છીએ. એ કામ આપણે અહીંયા કરીશું. તો એકમના અંકને 10 માંથી બાકીના બધા જ અંકોને 9 માંથી બાદ કરીશું અને ઉપરના અંકમાં સરવાળો કરતા જઈશું. 10 માંથી 9 જાય તો 1, 1 + 8 9. બાકીના બધા જ અંકોને 9 માંથી બાદ કરીશું. 9 માંથી 8 જાય તો 1 અને એને ઉપર ઉમેરીશું એટલે 1 અને 7 8. 9 માંથી 9 જાય તો 0, 0 + 6 6. 9 માંથી 7 જાય તો 2, 2 + 5 7. 9 માંથી 9 જાય તો 0, 0 + 4 4. 9 માંથી 7 જાય તો 2, 2 + 3 5. 9 માંથી 6 જાય તો 3, 3 + 2 5. 9 માંથી 7 જાય તો 2, 2 + 0 2. 9 માંથી 6 જાય તો 3, 3 + 1 4. 9 માંથી 7 જાય તો 2, 2 + 5 7. 9 માંથી 6 જાય તો 3, 3 + 4 7. 9 માંથી 9 જાય તો 0, 0 + 3 3. 9 માંથી 7 જાય તો 2, 2 + 2 4 અને છેલ્લે 9 માંથી 2 જાય તો 7, 7 + 7 14. જે આપણે પહેલા પણ વાત કરી હતી, હંમેશા ડાબી બાજુ છેલ્લે સરવાળો 10 થી 19 માં જ મળવાનો છે, તો એનો એક જવાબમાં લખવાનો નથી. માટે અહીં સરવાળો મળ્યો 14, માટે જવાબમાં ખાલી 4 લખવાના રહેશે. આમ આપણે જોઈ શકીએ છીએ કે આ વૈદિક ગણિત જે વર્ષો પહેલા આપણા જ ઋષિમુનિ શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજે વૈદિક ગણિત રૂપી ગણિત શોધ્યું અને તેમાં અલગ અલગ સૂત્રો આપેલા છે. જેમાંનું એક સૂત્ર આજે આપણે જોયું કે જેમાં બાદબાકી ગમે તેટલા અંકોમાંથી ગમે તેટલા અંકો સરળતાથી આપણે બાદબાકી કરી શકીએ છીએ. અને ખાસ અગત્યનું સૂત્રનું નામ છે all from 9
but last from 10. હવે કરી શકો છો. થેન્ક યુ.